દક્ષાબેન બોલો ને? હા પોતામાંથી દક્ષાબેન કોળી. હા બોલો ને શું હતું? તમારો કાલનો ઓલા કીર્તિ પટેલ ને તમે બે કાંઈક જાહેરમાં ભવાડા કરો છો એ અમે જોયું. તમે જે કરો એ સ્વતંત્ર છો, પણ એમાં વચ્ચે મારા સમાજનું અપમાન કરનાર તમે કોણ છો? ઓ ભાઈ એ ભૂલથી ઓ ભાઈ બોલી ભાઈ નહીં, પેલા મારી વાત સાંભળો. દેવી પૂજક સ્વાભિમાન સેનામાંથી હું બોલું છું, પ્રકાશભાઈ વણોદિયા. તમારે લાઈવ થાવ તો થઈ જજો અત્યારથી નથી. હું તમને જાહેરમાં કહું છું, તમે કેમ તમારું અપમાન કર્યું કીર્તિએ, તો તમે એની ઉપર કેસ કરવાનું ને બધું કરો. તો તમે મારા આખા સમાજનું અપમાન કર્યું છે. શા માટે કર્યું તમે? વિડીયો મોકલ્યો તો અમે. અરે સોરીનો વિડીયો મારી ગયો તમે તો એક સોરી કહી દો એટલે આખા સમાજનું અપમાન પૂરું થઈ જાય તમારે. એવું થોડી તમને જાહેર મીડિયામાં તમે આ રીતનું કરો, તમે કોઈ સમાજનું અપમાન કરો. પણ તમને કોઈ તમને હું બોલી ગઈ હું ભૂલથી, તે મને પણ ભૂલથી બોલી ગયા તો તમારા સમાજ. હાલો. હા બોલો ભાઈ. તમે ફોન કાપી કેમ નાખો છો તો પછી? અરે મેં નહીં કાપ્યો, એટલે અમારા ઘરવાળાએ કાપી નાખ્યો ભાઈ. તમે જે બોલ્યા ને શબ્દ કે વાગણ આ તે, હું તો એવું કહું છું તમારી કરતા તો તમે બે જે ઝઘડો કરો છો ને જાહેર મીડિયામાં, એની કરતા મારા સમાજની મારી વાગણ સમજો, મારી સ્ત્રીઓ 1000% સારી છે. સાંભળો કે આ રીતનું વર્તન બિહેવિયર કેમ કે તમે જે વર્તન વ્યવહાર કરો છો ને એવું તો અમારા સમાજની સ્ત્રી ભૂલમાંય ન કરે. તમે એટલી એવી કક્ષાના તમે બે વર્તન વ્યવહાર જાહેરમાં ઝઘડા કરો છો. સાંભળો તમે તો તમે મારા સમાજ ઉપર પાસે એવું કહો કે આ વાગણ ના અંતે તમારી કરતા 100% સારી છે વાગણ. તમે ક્યાં આધારે બોલો છો એવું તમે? ના સાચી વાત છે, પણ ઈ મેં ફૂલનો વિડીયો બી મૂક્યો તો. ક્યાં મૂક્યો છે તમે વિડીયો? મને નથી મળેલો ક્યાંય. તમે કહો છો ભૂલનો વિડીયો મૂક્યો, તેમ થોડું ચાલો. હા મોકલું તો ભાઈ. કોઈ તમે જે સ્ટેજ ઉપર જે તમારા એકાઉન્ટમાં તમે અમારા સમાજનું અપમાન કર્યું એ જ એકાઉન્ટમાં તમે અમારા સમાજ જાહેરમાં માફી માંગો. નહીં તમને કીર્તિ ઉપર કેસ કરતા મેં માંગ્યું તું, સમજો તમે. મને મુકાવડાય તો એક ભાઈએ કે વિડીયો મૂકી દેજો. મેં કે સારું. પછી હતા 10-15 દિવસ જેવું થયું ને, તમને કે હવે ડિલીટ મારવું હોય ને તો મારી દો. જો અત્યારે મારી પાસે વિડીયો આવ્યો, તમે જેમ કીર્તિ ઉપર કેસ કરી શકો, હું તમારી ઉપર કેસ કરી શકું એમ છું. તમને રાઈટ વાત છે, તમને ધક્કા તો હું ખવડાવી શકું. સાંભળો તમે અને અમદાવાદથી તમે કેમ બોલીને સુરત થી ગયા? તમે બંને સરખી છો, જે માનો મને કોઈ મતલબ નથી, પણ તમે મારા સમાજને વચ્ચે ઇન્વોલ્વ કર્યો છે આ માટે. હા પણ મારાથી ભૂલથી બોલી ગયું. એમાં ભૂલથી તમે એવી કેમ ભૂલ? અમે તો ભૂલ નથી કરતા ક્યારે કોઈ સમાજનો અપમાન થાય. અમે કેમ ન બોલે કોઈ કોળ છે ભલે એવું કર્યા કરે, ઝઘડા કર્યા કરે, પટલાની છે કોઈ ન બોલે. શા માટે બોલે? હું ના બોલ મારાથી બોલે નથી. ભૂલ થાય એમાં એવું ના હોય. ના થાય, મારાથી ભૂલ ના થાય. સાંભળો, હું માણસ છું. મારાથી ભૂલ ના થાય. કોઈ સમાજની સ્ત્રીઓનું અપમાન હું ન કરું. એમાં તમે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીનું અપમાન કરો છો. સ્ત્રી થઈને બીજી સ્ત્રીનું શું અપમાન થયું ભાઈ? કેમ શું એટલે એ પ્રતિબંધિત છે. જો દેવી પૂજક શબ્દ છે, દેવી પૂજક શબ્દ છે, અમારે ઓલરેડી જીઆર થયેલો ગવર્નમેન્ટનો કાયદો બનેલો છે. સાંભળો તમે. સાચી તમારી, પણ મેં મૂક્યો તો માફીનો વિડીયો. એ વિડીયો તમે ફરીથી ચડાવરાવો, નહીતર હું તમને ભાવનગરમાં તમને ધક્કો ખવડાવી. સાંભળો ભાઈ, પણ મેં ચડાઈ દીધેલો. મારે નથી જોવાનું. તમે અત્યારે શું કરવું છે મને કહો. કઈ નહીં, હું કાયદાકીય પગલા ભરું તો હું કાયદાકીય પગલા ભરું કે પછી તમે વિડીયો મેકો છો પાછો જાહેરમાં? પણ વિડીયો હું પાછો કેમ મૂકું ભાઈ? તો ફરીથી માફી માંગો. તમારે માફી માંગવી જ પડશે. 1 વાર ને 1000 વાર તમારો અપમાન કરતો વિડીયો તો પડ્યો છે ભાઈ. વિડીયો ક્યાંય નથી પડેલો, ક્યાંય નથી. યુટ્યુબમાં મેં બધે સર્ચ કરી જોયો, કોઈ જગ્યાએ નથી. તમારો અત્યારે અપમાન છે. અરે એવા તો કેટલા મારા સમાજ 50 લાખની વસ્તી છે. સાંભળો તમે ભાઈ, કેટલું હવારમાં લપ કરે. તમે લક્ષો તમારા લક્ષણ છે તો તમારા લક્ષણ કેવા છે? લપ કરો છો કયો છો એટલે અપમાન કરો છો. બોલે છે ને, હજી બોલવા નથી. બોલવાનું બાકી છે ઘણું બધું. સીધી રીતે નહીં ચાલો તો બધું બોલીશ. ખબર નહીં કોણ છે આવો મારો નંબર લઈને મને હેરાન કરે. હા તો તમે કાયદેસર કરી નાખજો. હેરાન કરું છું ને, કાયદેસર કરી નાખજો. કાયદેસર પગલા લઈ લેવાની છૂટ છે. તમને હેરાન કરે કાયદેસર પગલા લઈ લેજો મારી પર. હું તમારી પર કાયદેસર પગલા લઉં છું ત્યારે એફઆઈઆર પડાવીશ. હું પણ મને પણ આવડે છે. બરાબર? તમે ખોટા બધાને હેરાન કરવાના, તમે તો અપમાન કરો જાહેર સમાજમાં. આકાશ 50 લાખની વસ્તી ઉપરથી એમ કહો છો કે મને હેરાન કરે છે એટલે. અરે ભાઈ, મેં કીધું તો ખરું યાર. તમે કેમ આવી ખોટી લપ કરો છો મારી જોડે? મેં કીધું તમે અપમાન કરતો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મારું અપમાન, અમારા સમાજનું અપમાન થાય વિડીયો ડિલીટ કરો પેલા. કયું ડિલીટ કરો? મારી ચેનલ નથી ભાઈ. તમે જ્યાં હોય ત્યાં તમે તમારો વિડીયો કોઈ પણ જગ્યાએ હોય ને તમે ડિલીટ કરાવી શકો. તમારી પોતાની પર્સનલ ઓથોરિટી. ભાઈ મારી ચેનલમાં નથી. મને એવું કોઈ ખબર નથી પડતી. એવું હોય એ બધી ખબર પડે છે. તમને ખબર પડે કોઈને ખબર પડતી નથી. અપમાન કરીને એમ કે મને કઈ ખબર નથી પડતી કહો છો એટલે. ના ભાઈ, એ માતાજીની સોગંદ બસ મેં નથી ચડાવી. કીર્તિબેને ચડાવી દીધો હોય. અરે કીર્તિબેને ઘેરે કઈ તમે બધા ઘેરે મારા સમાજના વચ્ચે લાવ્યા, તમારી ભૂલ છે. લવાય કે મારા સમાજની સ્ત્રીનું અપમાન કેમ કરે? તમે શું
બોલો ને તમે જાહેરમાં આવા ઝઘડા કરો, જે ફાવે એમ બોલો, જે કેવું ગેરવર્તન કરો એ તમે બધી સારી, તમે બધી સારી. પણ મારા સમાજની સ્ત્રી ઘરે શાંતિથી, મારા સમાજની સ્ત્રીઓ શાંતિથી તમને કોઈને હેરાન નથી કરતી, એ ખરાબ તમારી દ્રષ્ટિએ. વાઘણ એટલે તમારા મનમાં ખરાબ તમે કહેશો. ના તમારી કરતા તો 1000% સારી મારી વાઘણ. તમે શું સમજો, તમારી ઓકાત નથી એની સાથે કમ્પેર ના થાય. તમારી છેલ્લી કક્ષામાં તમે આવો. ના સાચી વાત છે. તમારી કોઈની હેસિયત નથી. દક્ષાબેન કોઈ હું તમે તમને શરમ જેવી જાત છે એટલે તમને વિચાર આવવો જોઈએ કે આ સમાજનું અપમાન ન કરાય ક્યારે. હા સાચી વાત છે, પણ હું કઉ છું ને કે મારી ભૂલ છે. પેલા હું તમને લિંક આપું છું, વિડીયો તમે ડિલીટ કરાવડાવો, સાંભળો તમે, અને તમે માફી વિડીયો મોકલો અત્યારે. નહીં હું છે ને તમને ચોખ્ખું કહું છું, તમને ધક્કો થાય છે. લિંક તમે ગમે એટલી આપો, પણ ભાઈ મને નથી આવડતું ડિલીટ કરાવતા. કેમ તમને ચલાવતા આવડે છે વિડીયો, ડિલીટ કરતા નથી આવડતું? નથી આવડતું તો એટલે નથી ચડાયું. કેમ સમજતા નથી? ડિલીટ કરતા ન આવડતું તો આવા ધંધા શા માટે કરો તમે બધા? અરે ભાઈ એ થઈ ગયું, હવે જીવન છે. હવે જીવન છે તે રીતના અપાય છે. 50 લાખની વસ્તી છે, 25 લાખની અમે સ્ત્રીઓ છે. સ્ત્રીઓ છે તમે તારે બહુ હરિશ્ચંદ્ર તારામતી સાવિત્રી સતી સાવિત્રી નો અવતાર વાળાની જેમ તમે બોલો છો બધા. તો આગળ આ છે હવે તમારી કરતા આગળ હશે ધરાવા સારી છે. તમને ખબર નથી એટલી હોતી? ભાઈ ભૂલથી બોલાઈ ગયું. ભૂલથી બોલાઈ ગયું. માફી માંગી લે. તમને બધાને ચડી ગયું છે. એક વખત આખા સમાજનું અપમાન કરે તો માફી માંગી લે એટલે પૂરું થઈ જાય બધાનું. ભાઈ હવે તમે બોલી ગયા હોય તો તમને હું ન બોલું છું, હું કાલે નો બોલું છું. અમને ખબર પડશે તમે કોઈ જો અત્યારે દરેક જ્ઞાતિ સરખી છે, દરેક જ્ઞાતિ સમાન છે, કોઈ જ્ઞાતિ ઊંચી નીચી નથી. હું ભૂલથી નહીં કહી શકું આ લોકો તો કોલન જેવી કાચ હું એમ કહીએ કક્ષા કોલન છે તે આવું વર્તન કરે, આવા વિડીયો મૂકે, મારથી એવું બોલાય? અલ્યા ભાઈ તમે કહો ને યાર, મેં વિડીયો મૂક્યો તો નહીં તમારા કહેવાથી. કોને કહેવાનું છે? કોણ? અજય બોલું, એમઆર કિંગ. કોણ અજય? હું તમને ફોન કરું, હાલો ઇન્સ્ટામાં તમને હાય મેસેજ નાખું. એ પેલા એ બેન ને તો વિડીયો ડિલીટ કરાવડાવે, માફી વિડીયો ચડાવડાવે. અરે ભાઈ આમાં અત્યારે પાછું વાયરલ થયું છે. ડિલીટ કરતા ન આવડતું તો વિડીયો ચડાવવાનું બંધ કરી દો. ડિલીટ કરતા શીખી જાઓ પેલા. એમને સમજાવો કે પ્રોબ્લેમ શું હતો ને. પ્રોબ્લેમ જે હોય તમે કીધી તમે ગમે તે કરો, મને કાંઈ ખ્યાલ નથી પડે એમ. તમે તાત્કાલિક પગલા લો, વિડીયો ડિલીટ કરો અને મેં કીધું ચડાવડાવો ફરીથી હાલો. તાત્કાલિક પગલા એમ કેમ ના લેવા? મને અરે નથી બધું લેવું પડે મને નથી આવડે છે. કેમ લેવા એટલે? હા બોલો. બાબુમામાને કે અજય ફોન કરે, ઉપાડો તો એને. હા તો લાઈન ઉપર આવી જાવ, વાંધો નહીં. ભલે મને વટ થાય તો મારો વાંક છે, તો હવે સાંભળવું તો પડશે જ મારે. કોણ છે? કોણ અજય? કોણ અજય?